એની જે યાદશક્તિ ખૂબ જ સારી હતી. તારીખ બયાન કરે છે કે જ્યારે આપ અઝરબાઈજાનમાં રહેતા હતા, જન્મ ત્યાં થાય છે અને પછી અઝરબાઈજાનમાં એમને ભાઈની સાથે ઈરાક મોકલી દેવામાં આવે. જ્યારે આપ ત્યાં ભણતા હતા નાનપણમાં, ત્યારે સૈયદ મુર્તુઝા અસ્કરી ના મદ્રેસામાં દાખલ કરવામાં આવે છે. ભાઈ ઇસ્માઇલ હતા કે જેમને એ ગુજારિશ કરે છે કે મારા ભાઈને તમે અહીંયા ભણાવો. ઈ એક વર્ષમાં 2 ક્લાસ પડી લેતા હતા, ભણી લેતા હતા. એટલા બધા એનો જે યાદદાસ્ત હતી બહુ સારી હતી. બહરહાલ 2 વર્ષમાં 4 ક્લાસ પૂરા કરી નાખે છે. ઈ આયતુલ્લાહ બાકિરુસ સદ્ર 11 વર્ષના થાય છે. કિતાબ લખે છે અલ ફદક. ફદક કે જે જનાબે ફાતિમતુઝ ઝહરાનું જે ફદકના સિલસિલાની અંદર 11 વર્ષના હતા ને આખી કિતાબ લખી છે ફદકની. બધા લોકો ખૂબ જ ખુશ થાય છે કે કેટલા અધીમ અક્કલ વાળા છે. 15 વર્ષના થાય છે તો દરસે ખારીજમાં બેસવાનું શરૂ કરી દે છે. 21 વર્ષના થાય છે ત્યારે આપને ઇજ્તિહાદનો દરજ્જો મળે છે અને 23 વર્ષે દર્શ દેવાનું શરૂ કરી દે છે. વિચારો કે કેટલા અધીમ અક્કલ વાળા હતા. જે ને 46 વર્ષમાં એમને અને એમની બહેનને બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે, શહીદ કરી દેવામાં આવે છે. તો આજે જેટલા પણ મરજાના, જેટલા આયતુલ્લાહ જે છે, જેટલા ઉલમાઓ બયાન મેં કર્યા, એનું મારો બયાન કરવાનો મકસદ છે કે તેમણે પોતાની આખી જિંદગી ઇસ્લામ માટે કુરબાન કરી દીધી, પોતાની આખી જિંદગી દીન માટે કુરબાન કરી દીધી. આયતુલ્લાહ અમીની કોણ છે? એ અધીમ શખ્સિયત કે જેને અલ ગદીર કિતાબ લખી. જો કઈ રીતના જિંદગી જીવે છે ઉલમાઓ. ગદીર કિતાબ લખી કે જે 20 ભાગમાં કિતાબ છે. ગદીર કે જે ઇમામ અલીની આખી જિંદગી લખવામાં આવી છે, કે જે આવી કિતાબ ન પહેલા લખાણી છે ન હજી સુધી આવી લખાઈ ચૂકી છે. ન કોઈ લખી હતી ન લખાણી છે. અલ ગદીર એ લખવા માટે એને 30 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ? 30 વર્ષ લાગે છે ગદીર કિતાબ લખવા માટે. તે ગામો ગામ, દેશો દેશોમાં જાય છે, ઇન્ડિયા જાય છે, 5-6 મહિના રહે છે, હૈદરાબાદ જાય છે, લખનઉ જાય છે, વગેરે વગેરે. પછી સિરિયા જાય છે. બધાય દેશોમાં જાય અને ત્યાં લાઇબ્રેરી હોય, ત્યાં ઇમામ અલીની અહાદીસ મળે, કોઈ રિવાયાત મળે, એને લેતા જાય. અહીં સુધી કે આપ નજફમાં ઇમામ અલીના હરમમાં દુઆ કરતા, વધારે બેઠતા રહેતા. એક વખત એને લખવું હતું, તે કિતાબ નહોતી મળતી, પરેશાન હતા. ઇમામ અલીના બારગાહમાં જાય છે અને દુઆ કરે છે કે મૌલા મારી મદદ કરો. તવસ્સુલ કરવું હતું, પરેશાન હતા. ઘરે આવે છે, ઘરે પરેશાન વાઇફ કહે છે કે થોડું ખાઈ લ્યો. આયતુલ્લાહ અમીની કહે છે કે ના, જ્યાં સુધી મને મારી કિતાબ નહીં મળે હું નહીં ખાઈશ. થોડીક વાર થાય છે, એક ભાઈ દરવાજો ખખડાવે છે અને ખખડાવીને કહે છે કે અમે તમારી બાજુમાં રહેવા આવ્યા છીએ, નવું નવું ઘર લીધું છે, સફાઈ કરતા કરતા અમને કિતાબ હાથમાં આવી તો અમે વિચાર્યું કે આપણે તો કિતાબ વાંચવાના નથી, તો આપણી બાજુમાં આયતુલ્લાહ અમીની છે, આલિમે દીન છે, એને આપી દઈએ, એને કામ લાગી જશે. તો કે અલિયો કિતાબ. જ્યારે કિતાબ પર નજર કરે છે તો ઈ જ કિતાબ હતી કે જેના માટે આપ ઇમામ અલીની બારગાહમાં દુઆ કરવા ગયા હતા. આગળ વધીએ. બીજી જ્યારે એક વખત એવા આવે છે કે બીજી એક કિતાબ જોતી હતી જેને નહોતી મળતી. જો કઈ રીતના કેમ ઉલમાઓ કિતાબો લખે છે. 30 વર્ષ લાગ્યા કિતાબ લખવા, 20 વોલ્યુમમાં અલ ગદીર કિતાબ. જ્યારે કિતાબ નહોતી મળતી, ઇમામ અલીની પાસે આવીને ગીડગીડાય છે, લોકોને પૂછે છે તો કહે છે કે આ કિતાબ દુનિયામાં 3 જ છે, 3 શખ્સ પાસે છે, જેમાંથી નજફમાં એક ભાઈ પાસે હતી, એમની પાસે પહોંચે છે અને કહે છે
કે મને થોડીક વાર કિતાબ આપી દો? કહે છે ના, હું તમને ભાઈ વાંચીને આપી દઈશ, મારે જોતી નથી. ના પાડે છે. ઈ વખતના આયતુલ્લા ઇસ્ફહાની હતા. એમને કહે છે તમે ફલાણા માણસને ગુજારિશ કરો કે મને થોડીક વાર કિતાબ આપે. કહે છે ના. હવે શું કરે? ઇમામની બારગાહમાં આવે છે, ગિડગિડાઈને દુઆ કરે છે. સપનામાં ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આવીને કહે છે જવાબ સવાલુકા ઇન્દલ વલદિલ હુસૈન અલૈહિસ્સલામ. તારા જે સવાલનો જવાબ જોવે છે એ મારા દીકરા હુસૈનની બારગાહમાં મળી જશે. આપ કરબલા તરફ રવાના થાય છે. કરબલાના જઈને ઇમામ હુસૈનની પાસે દુઆ કરે છે કે મને ફલાણી કિતાબ જોવે છે. અને પછી ઘણી વાર પછી આપ બહાર નીકળ્યા તો બાર કમ્પાઉન્ડમાં સહેનમાં બેઠા હતા અને આરામ કરતા હતા કે એવામાં શેખ મોહસિન એક ખતીબ હતા, આલિમ દીન હતા. એમની પાસે આવે છે કે આયતુલ્લા અમીની તમે આવ્યા છો, ચાલો મારા ઘરે નાસ્તો કરીએ. એમને લઈ જાય છે. ઘરે પહોંચે છે તો કહે છે કે બેઠો, હાલો મારા અહીંયા રૂમમાં, મારા ઘરમાં એક લાઇબ્રેરી છે નાની એવી, તમે જોવો હું નાસ્તો લઈને આવું છું. તો કિતાબ ઘણી બધી હતી. જેવો પહેલો જ હાથમાં લેવા જાય છે તો ઈ જ કિતાબ નીકળે છે કે જેના માટે આપ એટલા ગીડગીડાયા. પછી રોવા લાગે છે, આંખમાંથી આંસુ નીકળી જાય છે. ઓલો ભાઈ આવે છે દોડતા દોડતા કે શા માટે તમે રોવો છો? કહે છે કે આ કિતાબ માટે મેં મારા નજફમાં એક ભાઈની પાસે હતી, ગીડગીડાયો, ના આપી. મૌલાની પાસે દુઆ કરી, કીધું કે હુસૈન અલૈહિસ્સલામની પાસે મળી જશે. હું દુઆ કરવા આવ્યો અને આ કિતાબ મને અહીંયા મળી, એટલા માટે હું રોઈ રહ્યો છું. એ શું કહે છે? ઈ શેખ મોહસિન કહે છે કે આ એ કિતાબ છે, મારી પાસે લોકોએ માંગણી કરી. કોઈ 10,000 દિરહમમાં માંગી, કોઈ 15,000 દિરહમમાં માંગી, પરંતુ છતાં મેં એમને ના પાડી. પરંતુ મૌલાએ તમને મોકલ્યા છે તો હું લખી દઉં છું કે આ કિતાબ શેખ મોહસિન તરફથી આયતુલ્લા અમીનીને હદિયો કરવામાં આવે છે. જો ઇમામ કઈ રીતના મદદ કરે છે, આ રીતના શેખ અમીનીએ અલ ગદીર કિતાબ લખી. 30 વર્ષ સુધી આખી દુનિયા ફર્યા છે અને આવી કિતાબ ન તો પેલા કોઈ લખી, ન તો લખાશે આવી, ન તો લખાણી છે હજી સુધી. બહુ બહેતરીન કિતાબ, આખી ઇમામ અલીની આખી જિંદગી એની અંદર બયાન કરવામાં આવી છે. હવે જ્યારે આપનો ઇન્તકાલ થાય છે તો અમુક ઓલમા હતા, કહે છે કે એમણે ઇમામ અલીના બારામાં કિતાબ લખી છે. આલિમે દીન હતા, મરજા હતા, ઊંચો દરજ્જો મળ્યો હશે, પરંતુ શું મળ્યો હશે એના માટે અમુક ઓલમાઓ આવે છે, ઇમામ અલીની પાસે દુઆ કરે છે ને કહે છે અમારે ઈ જાણવું છે કે આયતુલ્લા અમીનીને કેટલો ઊંચો દરજ્જો મળ્યો છે. રાતના વખતમાં ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આવીને કહે છે, રાતના વખતમાં ઇમામ અલી ઇસ્લામ ને જોવે છે. કયામતનું મેદાન છે. ઇમામ જે છે હૌઝે કૌસર પર ઉભા છે, લોકોને પાણી પીવરાવે છે, પ્યાલાથી પાણી પીવરાવતા હતા. એવામાં જોવે છે આયતુલ્લા અમીની ઉભા છે. આયતુલ્લા અમીનીને જોઈને કહે છે કે હવે તો આને ઉચ્ચ દરજ્જો મળ્યો હશે, તો જોઈએ કે કેટલો ઉચ્ચ દરજ્જો મળ્યો છે. ઇમામ તેના કેટલા એહતરામ કરે છે. જ્યારે આયતુલ્લા અમીની એમની પાસે આવે છે, ઇમામ પ્યાલાને મૂકે છે, આયતુલ્લા અમીનીને કહે છે કે આવો મારી પાસે. એકદમ પાસે આવે છે. ઇમામ પોતાના ખોબામાં પાણી લે છે અને અમીનીને પોતાની હાથે પીવરાવે છે. લોકો જોવે છે કે ઇમામ અલીની બારગાહમાં એમનો કેટલો ઊંચો દરજ્જો છે. અને પછી ઇમામ કહે છે કે તે મારા ચહેરાને નૂરાની કર્યો છે લોકોની સામે, તો કયામતમાં હું તારા ચહેરાને નૂરાની કરીશ. બાવાજી બલંદ સલવાત. તો આ છે ઇતાઅતે ઉલમા. ઉલમાઓએ
અહેલે બેતની ઇતાઅત કરી છે, અહેલે બેત માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી છે. અલ્લાહ કુરઆને મજીદમાં કહે છે, કુલ ઇન કુંતુમ તુહિબ્બુનલ્લાહ ફત્તબિઉની, કે અગર તમે દાવો કરો છો કે અલ્લાહથી મોહબ્બત કરો છો તો રસૂલ કહી દે કે મારાથી ઇતાઅત કરો. એટલે ખબર શું પડી કે દીન ઇતાઅતે પૈગંબરનું નામ છે. પૈગંબર જેને અપનાવી લે એને અપનાવવાનું નામ છે ઇતાઅત. પૈગંબર જેને છોડી દે એને છોડવાનું નામ છે ઇતાઅત. એવું ના બને કે ઇન્સાન કાબાની પાસે ઉભો છે, કાબાને પકડીને દુઆ કરે છે અને વારિસે પૈગંબર 28 રજબના રવાના થાય છે અને એ વખતના લોકો શું કરે છે? કાબાને પકડીને ઊભા છે, પરંતુ જોતા નથી કે વારિસે પૈગંબર ક્યાં જઈ રહ્યા છે. જ્યાં જાય છે એનું નામ છે દીન. વારિસે પૈગંબરને મૂકવું એટલે કે દીનથી દૂર થઈ જવું. લોકો શું કરે છે? ઇમામ હુસેનને છોડી દે છે, કાબાના હજ કરતા રહે છે. ઇમામ હુસેનની સાથે જવાની જરૂરત હતી. બહરહાલ કાલે જે છે હઝરત અબ્બાસની દિવસ હતો, તો એક બે વાત એમના માટે. આપની જ્યારે વિલાદત થઈ, ઇમામ અલીના આગોશમાં ખોળામાં હઝરત અબ્બાસ છે, ઇમામ હુસેન આવે છે અને આવીને કહે છે કે બાબા મારા ખોળામાં આપી દો. ત્યારે ઇમામ અલી રોવા લાગે છે, આંખમાંથી આંસુ નીકળે. શા માટે? કરબલાનો બનાવ યાદ આવી જાય છે અને કહે છે બેટા હુસેન, મેં આ અબ્બાસને તારા માટે જ માંગ્યો છે. ઇમામ હુસેનના આગોશમાં આપે છે અને અબ્બાસની પરવરિશ, અબ્બાસની તાલીમ બધું જ ઇમામ હુસેન સંભાળે છે. બહેતરીન તરબિયત કરે છે અને કેવી ઇતાત ગુજાર હતા હઝરત અબ્બાસ. અગર આજના દિવસમાં આવીએ તો અલી અકબરનો દિવસ છે. અલી અકબર કોણ છે? કોના દીકરા છે? તમને વિડીયો જોવે તો વિડીયો આપીશ, અગર નેટમાંથી જોવે તો નેટમાં પણ મોજૂદ છે, તમે જોઈ શકો છો. અબુ સુફિયાનને 2 દીકરી હતી. એકનું નામ હતું ઉમ્મે હબીબા, એકનું નામ હતું મૈમુના. ઉમ્મે હબીબાના નિકાહ અલ્લાહના નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી થાય છે અને મૈમુનાના નિકાહ અબુ મુર્રા થી થાય છે. અબુ મુર્રાનો જે ઘરાનો હતો એ અહેલે બેતના ચાહવા વાળાનો હતો અને એમના જે ફાધર હતા ઉર્વા બિન મસઉદ, જે સુલેહ હુદૈબિયા પછી ઇસ્લામને કબૂલ કરે છે. પછી અલ્લાહના નબી કહે છે કે જાઓ તમે તબલીગ માટે, લોકોને ઇસ્લામની દાવત આપો. જ્યારે લોકો પાસે જાય છે, લોકો પોતેને તીરથી શહીદ કરી નાખે છે. બહરહાલ અબુ મુર્રા મૈમુનાને ત્યાં એક બહેતરીન ખૂબસૂરત દીકરીની વિલાદત થાય છે. એનું નામ રાખવામાં આવે છે લૈલા, ઉમ્મે લૈલા. ઉમ્મે લૈલાની પરવરિશ અહેલે બેતની મોહબ્બતમાં થાય છે. એમના દિલમાં, એમના જબાનમાં અહેલે બેતની મોહબ્બત ભરવામાં આવે છે. એ ઉમ્મે લૈલાના નિકાહ ઇમામ હુસેન થી થાય છે. ઇમામ હુસેનના ઘણા બધા નિકાહ થયા. ઉમ્મે રબાબ થી અલી અસ્કર અને સકીના પેદા થાય છે. ઉમ્મે ફરવાથી જનાબે કાસિમ અને બીજી ઘણી બધી દીકરીઓ હતી અને ઉમ્મે લૈલા થી અલી અકબર અને જનાબે સુગરા પેદા થાય છે. ઇમામ હુસેને ઘણી બધી નિકાહ કર્યા હતા. હવે એમાં ડિટેલમાં મારે નથી જાવું. ઇમામ હુસેન ઉમ્મે લૈલા થી જનાબે અલી અકબર પેદા થાય છે. આમાં તારીખમાં ઇખ્તિલાફ. અમુક કહે છે મુઅર્રિખીન તારીખ વાળા કે અલી અકબર ની ઉમ્ર કરબલામાં 18 વર્ષની હતી અને અમુક કહે છે કે 27 વર્ષની હતી. તો કે શા માટે? તો કે એટલા માટે કે નામ અલી અકબર હતું. પણ શહેર ઇબ્ને આબુસ જે છે એ પોતે બયાન કરે છે કે જનાબે અલી અકબરની વિલાદત હિજરી સન 43 માં થાય છે અને આપની ઉમ્ર કરબલામાં 18 વર્ષની હતી. અને અલી અકબર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે
જેટલા પણ ઇમામે હુસેનના દીકરા અલી હતા એમાં સૌથી મોટા આપ હતા, એટલા માટે આપને અલી અકબર કહેવામાં આવે છે. બાકી ચોથા ઇમામની ઉંમર તકરીબન 23 કે 24 વર્ષની હતી. બહરહાલ કહેવાનો મીનિંગ કે અલી અકબર અધીમ શખ્સિયત હતા. અને મારા મસાહેબમાં આવતા પહેલા છેલ્લી મજલિસ છે એ પહેલા આ મારી મજલિસ દરમિયાનમાં કોઈને કઈ પણ સવાલ હોય, કઈ પણ ડાઉટ હોય, કઈ પણ ના સમજાણું હોય, મને આવીને પૂછી લે. અગર ભૂલ દેખાય તો હું સ્વીકારી લઈશ, અને અગર નહીં હશે તો તમારી ઇસ્લાહ થઈ જશે. હવે ઘણી વખત એવું થાય કહેવા કાક માંગતો હોય અને સમજાય કાક જાય, અને પછી એમ થાય કે મૌલાના આમ પડ્યા છે, પણ કઈ પણ સવાલ આવીને પૂછે, ભૂલ હોય તો સ્વીકારી લઈશ, અને નહીં હશે તો તમારી ઇસ્લાહ થઈ જશે. અને તમે બધા લોકોએ અલ્હમ્દુલિલ્લાહ મારી મજલિસોને સારી રીતના સાંભળી છે. તમારા બધા માટે દુઆ છે કે અલ્લાહ તમને બધાને દુનિયા આખિરતમાં ઊંચો અજર અતા કરે. જનાબે અલી અકબર એ અધીમ શખ્સિયત હતા. ઈમાન કેટલું બલંદ હતું જોઈએ, કેવા ઇતાત ગુજાર હતા અહેલે બેતના ઇમામ હુસેનના. કહે છે કે જ્યારે ઇમામ હુસેન કરબલાના મેદાન પહેલા ઇમામ હુસેનની આંખ લાગી જાય છે. ઇમામ હુસેન અલૈહિસ્સલામ કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલી અકબર કહે છે બાબા શું થયું? ઇમામ કહે છે કે મેં જોયું કે આપણે આગળ આગળ છીએ અને મોત આપણો પીછો કરી રહી છે. અલી અકબર કહે છે શું ડરવાની જરૂર છે? આપણે મોત પર જઈએ યા મોત આપણા પર આવે, કઈ ફરક નથી પડતો. શહીદ થવું તૈયાર છું, શહીદ થવા તૈયાર છું. બહરહાલ કાફિલો રવાના થાય છે અને કાફિલો કરબલા પહોંચે છે. શબે આશુર આવે છે અને દરેક પોતાની માઓ પોતાના દીકરાઓને વસિયત કરે છે કે તું તારા બાબાને યા તારા ચાચાને યા તારા મામાને યા તારા આકા ઉપર પોતાની જાનને કુરબાન કરી દેજે. ઉમ્મે લૈલા પણ કહે છે બેટા તારી જાનને બાબા પર કુરબાન કરી દેજે. ઉમ્મે લૈલાને એક અફસોસ હતો, કારણ કે એનો રિશ્તો જે છે એ દુશ્મનથી મળતો હતો. એવું ના થાય કે અલી અકબર લડવાથી લડખડાઈ જાય. જેથી ઉમ્મે લૈલા હંમેશા દુઆ કરતા પરવરદિગાર મારા દીકરાને તાકાત દેજે અને શહીદ થવા દે છે. તારીખ બયાન કરે છે અલી અકબર રવાના થાય છે. એક મર્તબા જંગ કરતા કરતા એક દુશ્મન આવે છે. એક જે દુશ્મન વાર કરતા હતા અધીમ દુશ્મન હતો. ઇમામ હુસેન ઉમ્મે લૈલાને કહે છે ઉમ્મે લૈલા દુઆ કર, માની દુઆ દીકરા માટે જલ્દી કબૂલ થાય છે. ઉમ્મે લૈલા દુઆ કરે છે પરવરદિગાર યાકૂબ થી યુસુફ ને મેળવનાર અકબર ને અમારાથી મેળવી દે. અલી અકબર જલ્દી જલ્દી આવે છે, કહે છે બાબા પ્યાસ લાગી રહી છે, થોડુંક પાણી મળી જાય. ઇમામ કહે છે મારા મોઢામાં તારી જબાન ને નાખી દે, કદાચ ને સુકૂન મળી જાય. અલી અકબર જબાન નાખે છે, કહે છે બાબા તમારી જબાન મારા કરતા વધારે પ્યાસી છે. તારીખ બયાન કરે છે કે હુસેની અધીમ શખ્સિયત છે કે જેના માટે ફાતિમાએ અલીને વસિયત કરી હતી. એ અલી રાતના વખતમાં હુસેનને પ્યાસ લાગે છે, એને પાણી નાખી દે, પાણી રાખી દેવું. હાય હુસેન 3 દિવસના અને ભૂખ્યા ને પ્યાસે શહીદ થાય છે. મૌલાના સાદિક હસન એક મંઝર બયાન કરવો છે. એ બયાન કરે છે એક મર્તબા અલી અકબર જંગ કરતા હતા. ઇમામ હુસેન ડુંગરા પરથી અલી અકબર ને જોવે છે. ઝૈનબ ઇમામ હુસેન પર નજર રાખે છે કે ઇમામના ચહેરા પર રોનક છે, કે ઇમામનો ચહેરો પડી ગયો છે. ઉમ્મે લૈલા મુસલ્લા પર બેઠા છે, ઇંતજાર કરે છે જેવો મારો દીકરો શહીદ થાય શુક્રનો સજદો કરીશ. તારીખ બયાન કરે છે અલી અકબર ઘોડા પરથી નીચે આવે છે, ઇમામ ડુંગરા પરથી નીચે પડે છે, ઝૈનબ ખૈમા પર બેહોશ થઈ જાય છે. ઉમ્મે લૈલા સમજે છે, શુક્રનો સજદો કરે છે. એ પરવરદિગાર શુક્રાન લિલ્લાહ, શુક્રાન લિલ્લાહ, શુક્રાન લિલ્લાહ, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.
રદમ બે કદાહી વ તસ્લીમન બે અમરે. પરવરદિગાર તને વાસ્તો પંજત ને પાકનો વાસ્તો, અમારી આ નાની ઇબાદતને કબૂલ ફરમાવો, આફત બલા મુસીબતોને દૂર ફરમાવો, અમારા રિસ્કમાં વધારો કર, બરકત અતા ફરમાવો. પરવરદિગાર અમારા દિલોને અહેલે બેતની મોહબ્બતથી ભરી દે. એ માબૂદ બરહક અમને અહેલે બેતની ઇતાઅત કરવાની તૌફીક અતા ફરમાવો. તારી આખરી હુજ્જત ઇમામે ઝમાના જલ્દી ઝહૂર ફરમાવો, એમના અંસારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.